જવાબ દેવો પડશે. વગર ક્રોધ કરે, વગર મગજ તપાએ એમને થોડા ચશ્મા નીચે કર્યા, પછી આમ જોયું, પછી આમ જોયું, અને પછી હાથ જોડીને કીધું, મહાનુભાવો, હું તો બેની વચ્ચે છું. આ આપણે પહેલો ટર્મ આપણે આખો ક્રોધનો કર્યો કે મગજનું તાપમાન ઘટવામાં નહીં પણ વધવામાં 3 પરિબળો મોટા કામ કરે છે. નંબર 1 બોલો ફાસ્ટ ટેકનોલોજી, નંબર 2 ફાસ્ટ ફૂડ, અને નંબર 3 ફાસ્ટ મ્યુઝિક. આ 3 વસ્તુ એવી ખતરનાક છે કે જેના કારણે મગજના આ શું થયું ખબર છે? કોઝ ઓફ ટેમ્પરના કારણો. હવે આવે છે લોસ ઓફ ટેમ્પર. ટેમ્પરેચર વધવાના કારણે તમે શું ગુમાવ્યું એની આપણે ચર્ચા કરશું, બરાબર? કે આ ટેમ્પરના કારણે શું ગુમાવવાનો વારો આવ્યો, શું તમે ગુમાવીને બેઠા છો. નંબર 1 થિંકિંગ એબિલિટી, તમારી વિચારવાની ક્ષમતા તમે ગુમાવી નાખો છો. જે માણસના મનમાં ક્રોધ આવે પછી એને ભૂત ભવિષ્ય વર્તમાન કંઈ દેખાય નહીં, બરાબર? ઘણા બધા જે ક્રાઇમ કરે છે ગુસ્સામાં કરે છે. હું ઉજ્જૈનના સેન્ટ્રલ જેલમાં પ્રવચન માટે ગયેલો. ત્યાં વકીલ હતા, ડૉક્ટર હતા, ત્યાં એન્જિનિયર હતા, સોફ્ટવેર એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, કેમિકલ એન્જિનિયર, સારા પોસ્ટના CA, બરાબર, IAS ઓફિસર, જે પોતે લોને ભણેલો માણસ હોય, એ લોકો જેલમાં સજા કાપતા હતા. મેં કીધું, ભાઈ, કોઈ ગામનો ને ગામડીઓનો ગંવાર માણસ કદાચ આવું કરી શકે તો સમજમાં આવે કે એને ગુસ્સો આવ્યો ને એને મારી નાખ્યું. તમે લોકો મર્ડર કરીને જેલમાં આવેલા છો. ડૉક્ટરને તમે શું માનો, શિક્ષિત માનો કે નહીં? વકીલને, CA ને, આ તો કેવા શિક્ષિત વર્ગ કહેવાય. ત્યારે કે મારા સાહેબ, એક ક્ષણનો ગુસ્સો એટલો ખતરનાક હતો અમારો. અમે થિંકિંગ એબિલિટી ભૂલી ગયા, અમારી વિચારોની ક્ષમતા, કે આ હું કરીશ પછી મારું શું થશે, આખું ભવિષ્યકાળ મારા પાસે અંધારું આવી ગયું. બસ અત્યારે આને મારી નાખ, જે થવું એ થાય. એ જે ભૂત ચડ્યું, સાહેબ, થિંકિંગ એબિલિટી લોસમાં જાય છે. આપણે ત્યાં ઘણા છે ને એવા સરસ મજાના તુકારામ, અબ્રાહમ લિંકન, ગાંધીજી, એવા બધા સરસ મજાના જીવનના પ્રસંગો આપણે લેવા જેવા છે. ઘણીવાર એમ લાગે કે તમારા મારા કરતાં પહેલાં લોકો મોક્ષે જશે. ગાંધીજી એક વખત આફ્રિકામાં હતા અને રેસિઝમના ભોગ બન્યા હતા. એક ગોળીઓ અહીંયા ગોઠવાઈ ગયો, એક ગોળીઓ અહીંયા ગોઠવાઈ ગયો. આ બાજુ એક ગધેડા, આ બાજુ એક ગધેડા, આ બાજુ બોલે એક ગધેડા, એક ટાલિયા, એક ટકલા, એક ગધેડા, આ બાજુ એક ગધેડા, હે ડોંકી, યુ ડોંકી. આમ એ લોકોને ડિસ્ટર્બ કર્યા કરે. ગાંધીજી પોતાના લખવામાં અને વાંચવામાં વ્યસ્ત કે જવા દો ને, રોંગ નંબર શા માટે ઉપાડવાનો? આપણે રોંગ નંબર શા માટે ઉપાડવાનો? આ રોંગ નંબર છે. પણ બહુ વધી ગયું એમનું. એટલે પછી લાગ્યું કે હવે જવાબ દેવો પડશે. વગર ક્રોધ કરે, વગર મગજ તપાએ એમને થોડા ચશ્મા નીચે કર્યા, પછી આમ જોયું, પછી આમ જોયું, અને પછી હાથ જોડીને કીધું, મહાનુભાવો, હું તો બેની વચ્ચે છું. ઓલા બે ફટાફટ ખસી ગયા કે હવે ન રહેવાય.